મારું નામ હેમલતા મિસ્ત્રી. મારો પ્રશ્ન એ છે કે અમારા કુટુંબમાં અને પડોશમાં મોટાભાગના બાળકો અંગ્રેજી મીડિયમમાં જ ભણે છે, તો એમની વચ્ચે અમારું બાળક લઘુતા ગ્રંથિ અનુભવે છે એવું મને લાગે છે. આ બધા ગ્રંથિ, ભ્રાંતિ અને ટેન્શન પહેલા મા બાપના મનમાં પેદા થાય છે અને પછી એનો ચેપ બાળકોને લગાવવામાં આવે છે. સાચી વાત છે. પહેલી વાત તો એ છે કે તમારા પાડોશીનું બાળક ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ગાઈ જાય તો એનાથી પ્રભાવિત કે ઉદાસ થવાની જરૂર નથી. જો તમારી 4 વર્ષની દીકરી નાની મારી આંખ એ જોતી કાંક કાંક એ તો કેવી અજબ જેવી વાત છે ગાઈ બતાવે, 6 વર્ષનો છોકરો દલા તરવાડીની વાર્તા અભિનય સાથે કહી જાય, 8 વર્ષની દીકરી 14 વર્ષની ચારણ કન્યા, બાળી ભોઈ ચારણ કન્યા જો ગાઈ બતાવે તો શું એ પીઠ થાબડવાની કે બિરદાવવાની વાત નથી? એટલે આ જ્યારે તમે કહો છો એવા પ્રસંગો ઊભા થાય પાડોશના કે કુટુંબના, તો તમારા બાળકની તમે ઢાલ બનો. તમે ત્યાં કહો કે મારી પાયલ ગુજરાતી મીડિયમમાં ભણે છે અને અંગ્રેજી 5મા ધોરણથી શીખશે, ગુજરાતી તો અત્યારે બહુ સારું શીખે જ છે. એક છેવટનો રસ્તો પણ છે. જો તમને એમ લાગતું જ હોય કે બાળકને નાનેથી અંગ્રેજી શીખવવું છે તો થઈ શકે. ખાલી એટલું ધ્યાનમાં રાખો કે લેખન, વાંચન, વ્યાકરણ અને ટ્યુશન ટીચરના ભાર વગર રોજનો થોડોક સમય બોલચાલનું અંગ્રેજી શીખવા માટે તમે આપી શકો તો કોઈ પણ ઉંમરે બાળકને અંગ્રેજી શીખવી શકાય છે. પણ જો તમારા ઘરમાં એ શક્ય ન હોય તો કશો વાંધો નહીં, તમે એ લઘુતા ગ્રંથિ છોડો તો તમારા બાળકોને પણ એ નહીં વળગે. મને આ લઘુતા ગ્રંથિનું એક કારણ જણાવ્યું છે. આ મહાનગર, આ સિમેન્ટ કાચ કોન્ક્રીટના નગરની અંદર રહેલા લોકો અહીંયા જે ભાષાઓ બોલાય છે એ સિવાયનું કશું જાણતા જ નથી. દાખલા તરીકે હું ગુજરાતનો હોઉં, ઉત્તર ગુજરાતનો, તો મારી ભાષાનો પરિચય મને સારો એવો હોવો જોઈએ જેથી કરીને મારા સંતાનોને સિંચી શકું. એ જ રીતે સૌરાષ્ટ્રની ભાષા કે કચ્છની ભાષા કે બીજા પ્રાંતોની ભાષાઓ, એક નાનો સુંદર દાખલો છે કે ગઢવીને ઘેર જમવા નોતર્યા અને આવડી ભેંસના ડોળા જેવડી નાની નાની વાટકીઓ મૂકી હતી બધી, અને પીરસવાવાળા બેન આવે કે શાક મૂકું, દાળ મૂકું, દૂધપાક મૂકું, તો ગઢવી કંટાળી ગયો. એણે કીધું કે તારે ઘેર ખાવાનું પાણી મૂકું. એટલે હવે આ પ્રાંતીય ભાષાઓનો જ્યાં સુધી આપણને પરિચય ન હોય, અહીંયા સુધી એક ઘરેમાં ચાલતી જે ભાષાઓ હોય છે, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર હાઉ આઈ વન્ડર વોટ યુ આર, આ શીખવું, એવી જ રીતે ગુજરાતી ભાષાની પણ કેટલી. એટલે એ લઘુતા ગ્રંથિ ઉત્પન્ન આપણે એનાથી પીડાઈએ છીએ પછી એનામાં આરોપણ કરીએ છીએ આપણે. એટલે આના કારણો સ્વતંત્ર નથી, વંશ પરંપરાગત આવે છે બધા. બરાબર. હવે